હા હા સાહેબે કીધું બધાને ઊંઘ ઉડાડવાની છે. ઓકે હા ઊંઘ ઉડાડવાની છે. તો જરાક આપણે ઊંઘ ઉડાડવા માટેની થોડી પ્રેક્ટિસ કરી લઈએ, પછી જ્યારે આપણે શરૂ કરીએ ને તો મજા આવશે. ઉડાડશો ને ઊંઘ? હા ઊંઘ ઉડાડવી છે ને બધાએ? અત્યારે ખાધું છે. સંસ્કૃતમાં એવું કહેવાય ભોજનાનંતરમ સત્પદમ ગચ્છેત વામ વૃક્ષિવા કુર્યાત. કેવું છે કે જમ્યા પછી 100 ડગલા ચાલવું જોઈએ અથવા તો ડાબે પડખે સૂઈ જવું. હવે ડાબે પડખે સૂવું એટલું તો શક્ય નથી આપણે માટે. 100 પગલાં તો અમે ચાલી આવ્યા છે. હું 100 પગલાં ચાલી આવ્યો છું, પણ હવે બધાની ઊંઘ ઉડાડવાની સાહેબે કીધું એટલે જરાક એક નાની એક્ટિવિટી કરીને આપણે શરૂ કર્યું. ઓકે સ્વસ્થ જીવન શૈલીની જ્યારે વાત છે ત્યારે થોડી નાની જરાક તમારે મને સપોર્ટ કરવાનો છે. કરશો તમે મને બધા સપોર્ટ? હા. તો બધા પોતપોતાના હાથ નજીક લાવે. આ રીતે બધાએ તાળી પાડવાની. સિમ્પલ. પણ એ તાળી પાડવામાં જે વ્યક્તિ સ્વસ્થ હશે ને તે જ બરાબર તાળી પાડી શકશે એવું કહેવાશે. આપણે જોઈએ કેટલા વ્યક્તિ અત્યારે સ્વસ્થ છે તે તાળી પાડશે. ઓકે લેટ અસ સ્ટાર્ટ. એવું નહીં, હું તાળી પાડું પછી જ તમારે પાડવું. મને જોવાનું, મને ફોલો કરવાનું. ઓકે તાબડ જોયું સ્વસ્થ નથી અહીંયા માણસ. થયું ને? સ્વસ્થ નથી ને. જે માણસો સ્વસ્થ હતા તે જ માણસો આમ કરી શક્યા, જે માણસો સ્વસ્થ નહોતા તે લોકોએ આમ કર્યું. સાહેબે કીધું કે સ્વસ્થ જીવન શૈલી. આ સ્વસ્થ જીવન શૈલી માટે સ્વસ્થતાની જે વ્યાખ્યા છે ને સૌથી પહેલા સુશ્રુત ઋષિએ સુશ્રુત સંહિતામાં કીધી છે. આજની નથી આ વ્યાખ્યા. WHO એ વ્યાખ્યાને તો અત્યારે ફોલો કરી. આ WHO ની જે વ્યાખ્યા આવી ને તેના પહેલા મારો એક આર્ટિકલ છપાયેલો હતો શ્રીમદ ભગવદ્ ગીતામાં સ્વાસ્થ્યની વિભાવના. એવી રીતે ભગવદ્ ગીતા કેવી રીતે વ્યક્તિને સ્વસ્થ રહેતા શીખવે છે. ઇટ વોઝ માય આર્ટિકલ. અને તેમાં સુશ્રુતની આ વ્યાખ્યા મેં લખેલી હતી અને ગીતા પણ આ જ વસ્તુને ફોલો કરે છે. શું કહે છે? સમ દોષ સમ અગ્નિષ્ઠ સમ ધાતુ માલા ક્રિયા પ્રસન્ન આત્મેન્દ્રિયમન સ્વાસ્થ્યમિતિ અભિધીયતે. સ્વસ્થ વ્યક્તિ કોણ? તો સમદોષ. ત્રિદોષ છે આપણે ત્યાં વાર પિત્ત અને કફ એવી રીતના. બરાબર. સમ અગ્નિષ્ઠ આપણા શરીરમાં અગ્નિઓ છે. પાચન અગ્નિ જે આપણું શરીરને પચાવે છે તે અગ્નિ. સમ ધાતુ ધાતુઓ પણ આપણને વાર પિત્ત મજ્જા અને લોહી અને વીર્ય આ રીતની ત્રિધાતુ છે. એ ત્રણ ધાતુઓ અને આપણી ક્રિયાઓ જે છે માનસિક ક્રિયાઓ, શારીરિક ક્રિયાઓ અને આત્મિક ક્રિયાઓ. આ જે ક્રિયાઓ છે તે આ ત્રણ ક્રિયાઓ. પછી પ્રસન્ન આત્મ ઇન્દ્રિય મનઃ. પછી કીધું પ્રસન્ન આત્મ. તમે આત્માથી WHO સ્વસ્થતાની વ્યાખ્યામાં 3 પ્રકારની વ્યાખ્યા બતાવી. એણે કીધું કે 3 પ્રકારનું સ્વાસ્થ્ય હોય. એક શારીરિક સ્વાસ્થ્ય, 4 પ્રકારનું સોરી. એક શારીરિક સ્વાસ્થ્ય હોય, માનસિક સ્વાસ્થ્ય હોય, સામાજિક સ્વાસ્થ્ય હોય અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય. અમે જે પહેલું ચેપ્ટર રિફર કર્યું ને ત્યારે જોયું કે આધ્યાત્મિક સ્વાસ્થ્ય વિશેની કોઈ વાતો એની અંદર ઇન્ક્લુડ કરવામાં બહુ આવી નથી. આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ માણસને માટે બહુ જ જરૂરી છે શારીરિક સ્વાસ્થ્ય કરતાં પણ. બરાબર. પ્રસન્ન આત્મેન્દ્રિય મન. પ્રસન્ન તમારો આત્મા, ઇન્દ્રિય શરીરની બધી જ ઇન્દ્રિયો, મન પણ તમારું પ્રસન્ન હોય તો જ તે સ્વસ્થ છે. એટલે WHO ના કહેવા પ્રમાણે ખાલી રોગનો અભાવ એટલે સ્વસ્થતા નથી. સમજો, તમારા શરીરમાં રોગ નથી એટલે તમે સ્વસ્થ છો એ માનવાની જરૂર નથી. સ્વસ્થ કોણ? જે મનથી સ્વસ્થ છે. તન તંદુરસ્તી અને મન દુરસ્તી. તનની તો તંદુરસ્તી હોવી જોઈએ, મન દુરસ્તી પણ હોવી જોઈએ. કેવું થાય કે ભાઈ તમારું મન ઠેકાણે નથી અથવા તો તમારું શરીર ઠેકાણે નથી. એ બંનેની અસર તમારી ક્રિયાઓ ઉપર થાય. બંને સાયમલ્ટેનિયસલી ચાલે. બંને એકબીજાની ઉપર ઇન્ટરકનેક્ટેડ છે. એક નાની અમથી વાત મેં સાંભળેલી તે આપણે શેર કરીએ. સો તો એક રાજા હતા. હવે એ રાજા રોજ એણે પોતાના દરબારમાં કવિઓ રાખેલા. એ કવિ હતો એક દિવસે કવિને કીધું કે આજે તું મારી સ્તુતિ કર, પ્રશંસા કર અને મારા માટે એક કાવ્ય લખ. પેલા કવિએ કીધું કે મહારાજ આજે હું તમારા માટે કાવ્ય કરી શકું એવું નથી. કેમ કે મારા પગમાં બહુ દુખાવો
અને કળતર થાય છે, હાઉ કેન આઈ ડુ ઇટ? હું નહીં કરી શકું. પ્લીઝ. રાજાએ કીધું કે તારે ભાઈ કવિતા કરવાની છે, એ મગજથી કરવાની છે કે પગથી કરવાની છે? કવિતા તો તારે મગજથી કરવાની છે ને, પગથી કરવાની નથી. એટલે એની હાઉ યુ હેવ ટુ ડુ ઇટ. ગમે તે તારે એ કરવાનું છે ને, કરવું જ પડશે. એટલે એ વ્યક્તિએ તો બિચારાએ રાજા વાજાને વાંદરા કે કહેવાય નહીં, એટલે ગમે તે કાવ્ય કરી. પણ હવે આ કવિએ રાજાને રિયલાઇઝ કરવાનું હતું કે પ્રસન્ન આત્મેન્દ્રિય મનઃ સ્વસ્થંતિ અભિધીયતે, કે જે મન, શરીર, આત્માથી પ્રસન્ન હોય એ જ વ્યક્તિ પ્રસન્ન છે અને સ્વસ્થ છે, એવું એ રાજાને રિયલાઇઝ કરાવવાનું હતું ને. તો એણે એક દિવસે સરસ મજાનું કાવ્ય કર્યું અને રાજાને જઈને કહેવા લાગ્યું, મહારાજ આજે હું તમારા માટે એક સુંદર કાવ્ય લઈને આવ્યો છું. રાજા કહે કે ભાઈ આજે મારાથી કાવ્ય સંભળાય કેમ? કેમ કે છે કે મારા દાંતમાં ભાઈ આપણને બધાને કદાચ દાંતનું પેઇન કેવું હશે ને તો ખબર પડે કે દાંતનો દુખાવો એટલો ભયાનક હોય ને કે જે આખા તમારા ઉપરના ભાગને એટલો તો હેરાન કરી નાખે કે જેની કોઈ એમ બરાબર. તો એ જે છે ને એ આપણે અનુભવેલું હોય તો ખબર પડે. હવે પેલા કવિએ કીધું, મહારાજ દિવસે જ્યારે મને પગમાં દુખતું હતું એ દિવસે તમે તેમ કહેતા હતા કે તારે કવિતા પગથી કરવાની છે કે મગજથી કરવાની છે. તો આજે હું તમને એ જ વસ્તુ કહી શકું કે મહારાજ તમારે આ કવિતા કાનથી સાંભળવાની છે કે દાંતથી સાંભળવાની છે? ઓબ્વિયસલી કવિતા તો કાનથી જ સાંભળવાની, પણ એનો મતલબ શું છે કે જો તમે મગજ તમારા શરીરમાં કોઈ પણ જગ્યાએ બરાબર નથી ને તો તમારું મગજ સ્વસ્થ નથી. જો તમારું મગજ સ્વસ્થ નથી ને તો તમારું શરીર સ્વસ્થ નથી રહી શકતું. અત્યારે તમે મોડ્યુલ વાંચતા હતા ને એટ ટાઈમ આઈ વોઝ જસ્ટ ડિસ્ટર્બ. શું થયું? એક ફોન આવ્યો ને ભાઈએ કીધું કે મારી દીકરીને અઠવાડિયા પહેલાં લગ્ન કરીને લાવ્યો ને ગઈકાલથી એ ગાયબ છે. આ મેસેજ જ્યારે મળ્યા ને તો સો શોકિંગ. એ કેવા મેસેજ કે ભાઈ એ માણસે પોતાની એકને એક દીકરીને કેટલા લાડકોડથી ઉછેરી મોટી કરી અને એ દીકરીને એણે પરણાવી. હજી અઠવાડિયું નથી થયું એ છોકરી કોઈકની સાથે ભાગી. હવે આ કન્ડિશન જ્યારે મગજની ઉપર આવે તે સમયે મારે મોડ્યુલ વાંચવાનું હતું, તે તો આંખથી વાંચવાનું હતું ને, તો તે સમયે મારું મગજ ડિસ્ટર્બ હતું તો હું મોડ્યુલ નહોતો વાંચી શકું. હું બહાર કરવા નીકળી ગયો અને પછી મારા મગજને સેટઅપ કરીને ફરી પાછો હું આવ્યો અને ત્યારે હું કરી શકું. તો ભાઈ કીધું કે સ્વસ્થ રહેવા માટે તમારું મન, તમારા આત્મા એટલે કે આધ્યાત્મિક આત્મનિયમિત અને તમારું શરીર આ ત્રણ મજબૂત બરાબર પ્રસન્ન હોવા જોઈએ. પ્રસન્ન આત્મેન્દ્રિય અને સાથે સાથે હવે WHO નવી વાત આપી એક સામાજિક સ્વાસ્થ્ય પણ હતું. શારીરિક સ્વાસ્થ્યની તો બધાને વ્યાખ્યા ખબર જ છે અને બહુ કહેવાની જરૂર નથી. શારીરિક સ્વાસ્થ્ય એટલે સાદી ભાષામાં કહીએ કે આપણા શરીરમાં કોઈ પણ પ્રકારનો રોગ નહીં હોવો એટલે શારીરિક સ્વાસ્થ્ય. બીજું માનસિક સ્વાસ્થ્યની આપણે વાત કરીએ તો માનસિક સ્વાસ્થ્યમાં કેવું હશે કે ચિંતા, તણાવ જે છે, સ્ટ્રેસ જે છે, પ્રોબ્લેમ્સનું સોલ્યુશન નહીં મળતું હોય, આ જે પ્રોબ્લેમ્સ છે એ બધા માનસિક સ્વાસ્થ્ય આવશે. આત્મિક સ્વાસ્થ્યની વાત કરીએ જ્યારે આ શારીરિક કલાક જે સાહેબ હતા ને વોઝ ટોકિંગ નાઇસલી, એ બહુ સરસ વાત કરતા હતા ને તો એ વાત કરતા હતા કે આ શરીર આપણે લઈને આવ્યા છે અને ત્યાં જ ફરી પાછું પહોંચાડવાનું છે. આ વેદોની પરંપરા તત્વચિંતન એમ કહે છે કે જીવમાંથી છૂટો પડેલો શિવ, શિવમાંથી છૂટો પડેલો જીવ ફરી પાછો શિવમાં મળવું એ જ માણસના જીવનનું ધ્યેય છે. તો આત્મિક સ્વાસ્થ્ય આ થશે. પણ સામાજિક સ્વાસ્થ્ય અત્યારે સૌથી મોટા પ્રોબ્લેમ કયા આવ્યા છે? કમ્યુનલ પ્રોબ્લેમ, સામાજિક સ્વાસ્થ્ય. સોસાયટીના બાજુમાં કોણ છે તે મને ખબર નથી, એ બાજુવાળાને ખબર, ફેસબુક પર કેટલા બધા મારા ફ્રેન્ડ છે, બાજુવાળો કોણ છે એ મને ખબર નથી. આ સામાજિક સ્વાસ્થ્યની પ્રોબ્લેમ છે. બરાબર. હિન્દુ મુસ્લિમના કેમ રામ મંદિર બંધાય કે નહીં બંધાય એની સાથે રામને વિચારવાની કોઈ મતલબ નથી. રામને તો કોઈ પ્રોબ્લેમ જ નથી કે ત્યાં તમે મંદિર બાંધો કે મસ્જિદ બાંધો, રામને પ્રોબ્લેમ નથી. પણ આપણા સમાજનું સામાજિક સ્વાસ્થ્ય જે છે ને તે દર્શાવે કે સામાજિક સ્વાસ્થ્ય માણસનું કેટલું બધું બગડ્યું છે. નાની નાની વાતોને માટે માણસ મારો, કાપો, ખૂન કરો. વાત કરીએ ને કે ભાઈ આપણા કરતાં તો પ્રાણીઓનું સામાજિક સ્વાસ્થ્ય વધારે છે. એવું કોઈ દિવસ આપણે સાંભળ્યું નથી કે કોઈ સિંહે ચોરી કરી, એવું કોઈ દિવસ આપણે સાંભળ્યું નથી કોઈ વાઘે બળાત્કાર કરે.
એવું સંભળાયું છે એ પોસિબલ પણ નથી. એ લોકોની જે આખી જીવન સરણી છે ને એ જ પ્રમાણે એ લોકો ચાલતા હોય ને એ લોકો પોતાના સામાજિક સ્વાસ્થ્યમાં ક્યાંય વિક્ષેપ નથી કરતા. બેટી બચાવની વાત કરીએ છીએ એ શું દર્શાવે છે કે આપણું સામાજિક સ્વાસ્થ્ય હજુ એટલું મજબૂત થયું નથી જેથી કરીને જ આપણે કહેવું પડે બેટી બચાવો બેટી બચાવો. કયા દેશમાં? જે દેશમાં દીકરીને દુર્ગા સરસ્વતી કહેવામાં આવે તે દેશમાં એવું કહેવું પડે કે બેટી બચાવો દીકરીને જન્મવા દેતા. તો તમે દીકરીને સરસ્વતી બનાવો, નવરાત્રિમાં એ દીકરીને સરસ્વતી અને દુર્ગાના સ્વરૂપમાં વેશભૂષા કરાવો અને માનવામાં પણ આવે. નાની દીકરીને આપણે પગે નથી લાગવાનું. મને મારા મમ્મી પપ્પા એમ શીખવીએ એકદમ નાની દીકરી હોય ત્યારે એ પગે નહીં લાગે કે એ દુર્ગાનું રૂપ છે, એ સરસ્વતીનું રૂપ છે. તો એ દુર્ગા અને સરસ્વતીનું રૂપ હોય અને એને બચાવવાની જરૂર પડી આપણને. તો આ શું બતાવે છે કે આપણું સામાજિક સ્વાસ્થ્ય બરાબર નથી. એટલે આ WHO એમ કીધું છે કે આ 4 પ્રકારના સ્વાસ્થ્ય જળવાવા જોઈએ. એક શારીરિક સ્વાસ્થ્ય, માનસિક સ્વાસ્થ્ય, સામાજિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્યની વાત કરીએ તો એ આધ્યાત્મિક સ્વાસ્થ્ય. તો હવે ભાઈ આ સ્વાસ્થ્ય જે બગડે છે, સ્વાસ્થ્યના પ્રોબ્લેમ થાય છે તો તેનું શું કરવું? પ્રિવેન્શન ઇઝ બેટર ધેન ક્યોર. પહેલું સૂત્ર સાથે રહ્યા બરાબર. તમે ઉપાય કરવા પહેલા જ અટકાવો ને તો વધારે સારું. એટલે આપણી ગુજરાતીમાં પણ કહેવત છે ને પાણી પહેલા પાડવાનું, પાણી ઉડી જાય પછી પાડવાનું. આપણે છે ને બધા જ કયા સ્વાસ્થ્યના માટે ચિંતિત છીએ હતા તો શારીરિક સ્વાસ્થ્યના માટે પુષ્કળ છે. એને માટે આપણે હેલ્થ ઇન્સ્યોરન્સ બી લઈએ કે ભાઈ મને શરીરમાં કંઈ પણ નહીં હોય એ હેલ્થ ઇન્સ્યોરન્સ આપણે લઈ રાખીએ શારીરિક સ્વાસ્થ્યની જાળવણી. પણ કોઈ દિવસ માનસિક સ્વાસ્થ્ય વિશે વિચારીએ. મને મારા દાદાએ 3 એક ટેવ આપી કે બેટા રોજ રાત્રે સૂતા પહેલા 5 પાનાથી સારું સારું વાંચન કરવું. આ ટેવ વર્ષોથી જળવાઈ રહી. સવારે સૂર્ય નમસ્કાર કરવા આ ટેવ જળવાઈ રહી. એનાથી શારીરિક સ્વાસ્થ્ય પણ રહેશે અને તું 5 પાનાનું વાંચન કરીશ ને વાંચવાથી એટલો બધો ફાયદો થવાનો છે. વોકેબ્યુલરી વધશે, નોલેજ વધશે, તમારામાં ઇન્ફ્લુએન્સી આવશે. તો આ બધી વસ્તુ એ ત્યારે પોસિબલ. તો એ તમારા માનસિક સ્વાસ્થ્યને માટે શું છે? વિચારોની જરૂર છે અને પોઝિટિવ વિચારોની જરૂર. આજે ફેસબુક, વોટ્સએપ, ટ્વિટર એ બધા ઉપર એટલા બધા વિચારો છે, પુષ્કળ વિચારો છે, પણ એ વિચારો આચરણમાં કરે એટલે એ વિચારોને યોગ્ય એ બધું લખાયેલું છે પણ એ જે લખવાવાળા છે ને પેલા 7 Habits of Highly Effective People એવી રીતે એ બુકની જ્યારે વાત કરીએ ને તો એનો લેખક વાતો બહુ મોટી મોટી કરે છે પણ પાછળથી ખબર પડી those characters એના પણ કેરેક્ટર ના પાત્ર. એટલે વાતો કરવી અલગ છે અને વર્તન કરવું એ અલગ છે. એટલે માનસિક સ્વાસ્થ્ય માટે વિચારો મેળવવા, આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે આપણે માટે વિશ્વ યોગ દિવસ જે ઉજવવાની વાત થઈ એ વિશ્વ યોગ દિવસની શારીરિક સ્વાસ્થ્યને માટે ઉજવવાની વાત કરી. આપણે તો એક દિવસ યોગ દિવસ ઉજવી દીધો ને ભયો ભાઈ ચાલો ભાઈ એ તો આપણે ફક્ત ઇવેન્ટ કરીએ, ઇવેન્ટ પૂરતું કરીએ. એ ઇવેન્ટ માટેની વસ્તુ નથી. એ ખરેખર આધ્યાત્મિક સ્વાસ્થ્ય તમારું જળવાય. યોગથી તમારું આધ્યાત્મિક સ્વાસ્થ્ય પણ જળવાશે અને શારીરિક સ્વાસ્થ્ય પણ જળવાશે. હવે આપણે વિચાર કરીએ આ બધા પ્રોબ્લેમ સ્વાસ્થ્યના જે પ્રોબ્લેમ્સ આવે એ સ્વાસ્થ્યના પ્રોબ્લેમ્સ આવવાના કારણો અને ઘણા બધા કારણો છે. તેમાંથી મોડ્યુલ પ્રમાણે જોઈએ તો એક કારણ છે ખોરાક. સાહેબ અત્યારે વાત કરી સવારે કે ઘણા લોકોને ખાવાનું જ મળતું નથી. જે પોતાનું ખાય સંસ્કૃતિ, બીજાને વેચીને ખાય તે સંસ્કૃતિ, પોતાનું ખાય પ્રકૃતિ અને બીજાનું છીનવીને ખાય તે વિકૃતિ. તો એ વિકૃતિ, સંસ્કૃતિ, પ્રકૃતિની વાત કરીએ તો કેટલાકની વિકૃતિ પણ છે અને કેટલાકની તો બિચારાની પ્રકૃતિ જ નથી કે પોતાનું ખાવાનું. એટલે એને માટે સરકાર શું કરે છે? તો સરકારના પ્રયત્નો છે, આંગણવાડીઓમાં સરકારના પ્રયત્નો છે, પણ રિયાલિટી શું છે? આ મારી આંખે જોયેલી રિયાલિટી છે કે આ એક આંગણવાડી વર્કર તે મારા ઘર પાસે જ રહે એટલે એક દિવસ એને લિફ્ટ આપી તો મેં પૂછ્યું કેટલો પગાર આપે? કંઈ એક્ઝેક્ટ નહીં, 1500-2000 રૂપિયાની વાત કરે. પછી કીધું કે બીજા છે ને 1000 રૂપિયા અમને અલગથી સેટ થઈ જાય. મેં કીધું કેવી રીતે અલગથી સેટ થઈ જાય? એ છોકરાઓ માટેનું જે બધું ખાવાનું લાવવાનું હોય ને તેમાં થોડું ઘણું સેટિંગ થઈ જાય. હવે આ શું બતાવે છે? એક તો માનસિક સ્વાસ્થ્ય યોગ્ય નથી અને બીજી બાજુ પેલા શારીરિક સ્વાસ્થ્ય પણ યોગ્ય નથી થવાનું. સરકાર જે પૈસો વહેંચે છે ને તે સરકારે આપેલો પૈસો ક્યાં જવાનો છે? છોકરાઓના પેટમાં તો અડધો જ જાય છે, બાકીનો અડધો પૈસો તો પેલા એને માટે જવાબદાર પેલી બેન પણ નથી.
એને માટે જવાબદાર સરકારની એ નિયત પણ છે કે એને આટલા જ પગારમાં જ્યાં 2000 રૂપિયા ઘરભાડું નથી હોતું, અત્યારે 2500-3000 ની નીચે કોઈ જગ્યાએ ઘરભાડું નથી, અને તેવે સમયે જો 30 દિવસ માટે કામ કરાવે અને માત્ર ને માત્ર 2000 રૂપિયા પગાર આપતા હોય કે 2500 રૂપિયા પગાર આપતા હોય તો એ બિચારી કંઈક ખોટો રસ્તો કરે, એની પણ ભૂલ નથી એમ કહી શકાય, પણ એની ભૂલ પણ છે કારણ કે એનું આધ્યાત્મિક સ્વાસ્થ્ય બરાબર નથી એટલે એની ભૂલ છે. તો ભાઈ એક તો ખોરાક છે, બરાબર, તો ખોરાક કેવો થઈ ગયો અત્યારે જોઈએ ને આપણે તો રોજ સાંજે વારીઓ ઉપર એટલી બધી ગયું, પુષ્કળ પ્રમાણમાં ગયું, બહારના ખાવાના શોખીન થઈ ગયા. આ બહેનોને ઘણીવાર કંટાળો આવે છે, તો આજે બહાર જઈને ખાઈ આવીએ ને શિલ્પાબેન નથી કહેતો એટલે ચાલો ભાઈ આજે બહાર જઈને ખાઈ આવીએ એવું થાય. અને બહારનું ખાવાને કારણે શું થાય, જંક ફૂડ અત્યારે જે પ્રોબ્લેમ છે ને, જંક ફૂડ પેલા ચટકા પટકા નાના છોકરાઓને માટે પેલા પડીકા આવી ગયા, વેફર્સના ચટકા પટકાના, પિઝા, બર્ગર, એ બધી વસ્તુ આવી ગઈ ને. આ બધી વસ્તુ કેવી છે, ખરેખર શરીરને માટે યોગ્ય છે જ નહીં, તેમ છતાં પણ ઇન્સ્ટન્ટ માનેથી બનાવવાનો કંટાળો આવતો હોય એટલે જાણે બેટા નથી એક સમોસું લઈ આવો, એક વડાપાઉં લઈ આવો, એટલે છોકરો એક વડાપાઉં લઈને પોતે બી ખુશ અને આ બાજુ માં બી ખુશ, બિચારી એને બી એટલું રાંધવાનું ઓછું થઈ ગયું એટલે એને પણ પ્રોબ્લેમ નહીં. આ એક કહ્યું એટલે આ જે વસ્તુ છે ને કે ભાઈ ખોરાક એ ખોરાક યોગ્ય નથી ને, એ મૂળ પ્રોબ્લેમ છે. યોગ્ય ખોરાક ખાતે તો આ પ્રોબ્લેમ નહીં થતે. પછી એની સામે શું, તો આપણે ઇન્ડિયન ખોરાકની વાત કરીએ તો શિયાળામાં મસ્ત મજાનો બાજરીનો ગરમ ગરમ રોટલો લીધો હોય, એની ઉપર ઘી નાખ્યું હોય દેશી, અને એની ઉપર ફર્સ્ટ ક્લાસ ગોળ ને આપણે છાશ એ લીધું હોય તો એ ખાઈને તમારા શરીરને પૌષ્ટિકતા તો મળવાની જ છે, સાથે સાથે તમારા શરીરને જે ગરમી જોઈએ, ઉષ્ણતા જોઈએ, આપણે ત્યાં ખોરાકને માટેનું વેરિએશન છે. જુવાર ઠંડી છે, ઘઉં મધ્યમ છે, બાજરો ગરમ છે, આ સેટ માટે આ બધું આયુર્વેદની રીતે સેટ થયું. અત્યારે હોળી આવશે તે દિવસે ખજૂરને ઘણી વેચું કેમ બની કઈ ખુશીમાં, હા ઉત્તરાયણમાં તલના લાડુ વેચો ભાઈ કઈ ખુશીમાં, એ ઋષિઓની સહ આત્મેન્દ્રિય સ્વસ્થની જે વ્યાખ્યા છે ને સુશ્રુતની, તે વ્યાખ્યા પ્રમાણે આહાર વિહાર આપ્યા છે. ગીતા કહે છે યુક્ત આહાર વિહારસ્ય યુક્ત ચેષ્ટ સ્વપ્નસુ યુક્ત સ્વપ્નો બોધસ્ય યોગો ભવતી દુઃખ, એમ કીધું કે જે યુક્ત આહારમાં રહે છે ને તેનું શરીર સ્વસ્થ રહે. એક ખોરાક છે. બીજું પશ્ચિમીકરણ, અત્યારે મીડિયા ઉપર જાતની દલીલ ચાલે અને તેમાં કહે કે સ્ત્રીઓને આવા પોશાક પહેરવાની ના પાડવામાં આવે, સ્ત્રીઓને એવા પોશાક પહેરવાની ના પાડે, સ્ત્રીઓના વિરોધી છે સમાજ, એમ કરીને બધા અને તેમાં સ્ત્રીઓ બી હોકારો કરે, હા અમને આવા ડ્રેસ પહેરવાની ના પાડે, અરે ટાઈટ ડ્રેસ પહેરશો તો ચામડીના રોગો થોડા રહે છે, એમાં કોઈ પ્રોબ્લેમ એમાં કોઈ કહેવાની વસ્તુ જ નથી. તમે એ રીતના વસ્ત્રો પહેરશો, જે રીતના વસ્ત્રો પહેરવાના, એકદમ ટાઈટ કપડાં પહેરવામાં આવે, ટાઈટ જીન્સ ટી-શર્ટ અને એ રીતના કપડાં પહેરશું, એ સ્કિન પ્રોબ્લેમ્સ ઊભા કરવાના જ. જ્યારે આપણે ત્યાં સાડીનું પરિણામ છે, દુનિયાની રિસર્ચ એમ કહે છે કે સ્ત્રીનું સૌંદર્ય સૌથી વધારે જો જીતતું હોય ને તો તે સાડીના પરિણામમાં છે. આ મારું સ્ટેટમેન્ટ નથી, તમે નેટ પર સર્ચ કરી શકો છો, બરાબર. તો આ જે છે આ ઋષિઓએ આપેલી પરંપરા છે, એમને એમ નથી આપી, એ લોકોએ બહુ વિચારીને આપ્યું છે, કંઈને નહીં બહુ વિચાર્યું હશે. પછી પશ્ચિમીકરણનું આંધળું અનુકરણ, અત્યારે જે સવારે મારી પાસે ફોન આવ્યો ને એને માટે સૌથી મોટો જવાબદાર પશ્ચિમીકરણ પણ છે. આજે નાના છોકરાઓના જે ગર્લફ્રેન્ડ બોયફ્રેન્ડના પ્રોબ્લેમ છે અને ટીવી ઉપર જે એડવર્ટાઇઝ આવતી હોય ને તે એડવર્ટાઇઝને જો જરા ધ્યાનથી આપણે, અત્યારે થોડા અઠવાડિયા પહેલાં પેલો પ્રિયા પ્રકાશ વાડિયાનો વિડીયો બહુ વાયરલ થયો. વિડીયો આમાંથી ઘણા બધાએ જોયો હશે, જે રેગ્યુલર વોટ્સએપ ફેસબુકનો ઉપયોગ કરે એ લોકોએ જોયો હશે. એટલે એક આંખ મારવાવાળો બહુ વાયરલ થયો, બરાબર. એ વાયરલ થયો ને સાથે સાથે એ વિડીયો શું સમાજને મેસેજ આપતો ગયો કે આપણો સમાજ એ તરફ ચાલ્યો છે કે છોકરીઓ આરામથી કોઈને પણ પોતાને માટે પ્રપોઝ કરી શકે, આંખ મારી શકે. પછી કહે છે સ્ત્રીઓએ શું આંખ મારવાની બનાવી છે, એવી રીતના સ્ત્રી સ્વતંત્રતાવાળા નીકળી આવશે. પણ એવી વાત નથી, આ સમાજની માનસિકતા. થોડા વર્ષો પહેલાં એક પોન્ડ્સની એડવર્ટાઇઝ આવતી હતી, કદાચ કોઈને જોઈ હોય થોડા દિવસ પહેલાં. શું હતું, એક છોકરી પોતાની બાઇક લઈને આવે, પેલા છોકરાને કંઈક ચાલ આપણે ભાગી જઈએ, એ બંને ભાગી જાય અને પછી પોન્ડ્સવાળા કહે કે પોન્ડ્સ પ્રોબ્લેમ લગાડો તો તમારા બધા જ પ્રોબ્લેમનું સોલ્યુશન. આ એડવર્ટાઇઝ સમાજને શું મેસેજ આપે
કે તમે ભાગી જશો ને તો વાંધો નહીં, પોન્સ પ્રોબ્લેમથી તમારા બધા પ્રોબ્લેમ સોલ્યુશન. આ સમાજનું માનસિક સ્વાસ્થ્ય સ્થિર નથી, એટલા માટે આ પ્રોબ્લેમ થાય. એટલે આ પશ્ચિમીકરણનું આંદોલન. બીજી એક વસ્તુ જવાબદાર છે આને માટે, તે એટલે શું? તો વસ્તી વધારો. વસ્તી વધારો પણ મોટો પ્રોબ્લેમ છે. 5 બાળકોનું એક ઘર, હું તે દિવસે રાત્રે ગયો અને ત્યાં મળવા, 5 બાળકોનું એક ઘર અને ત્યાં એક છોકરી બીમાર પડે. છોકરીને જોકો કરો કે જોક શું કરો? ચાલ કે હું તારી સાથે ભાઈ તું બેસ, તું તારી છોકરીની કેર કર, કાળજી રાખ. તો કે શું કરીએ? 5 છોકરા છે, હવે કિલો સફરજન બી લાવ્યો ને તો તરત જ પૂરા થાય. 5 જણા હોય, કિલો સફરજનમાં કેટલા આવવાના? 5 કે 6. હવે 5 કે 6 કિલોમાં આવ્યા તો શું થવાનું? એ તો તરત જ પૂરા નહીં. પણ સપોઝ એની જગ્યાએ 1 કે 2 બાળક, તે 2 બાળકોને પૂરતું મળી તો રહે, એક બાળકને પૂરતું તો મળી રહે. આ વસ્તી વધારો જે છે ને, તે વસ્તી વધારો પણ લોકોને વધારો, એને કારણે મા બાપ કાળજી નથી કરી શકતા, એ એક પ્રોબ્લેમ છે. સ્ત્રીઓના સ્વાસ્થ્યના પ્રોબ્લેમ ઊભા થાય, એ એક બીજો પ્રોબ્લેમ છે. બરાબર? તો આને માટે હવે આપણે વિચારશું કે શું સરકાર કોઈ પ્રયત્ન નથી કરતી? જોઈએ ને તો સરકારના પણ ઘણા બધા પ્રયત્નો છે. આ બધા રોગોને દૂર કરવા માટે સરકારના શું પ્રયત્ન છે? તો સરકારના ઘણા બધા પ્રયત્નો. એક તો શું કીધું સરકારે? 30,000ની વસ્તી હોય ને ત્યાં PHC આપી. 30,000ની વસ્તીએ ફરજિયાત એક ડૉક્ટર હોવો જોઈએ, એની ટીમ હોવી જોઈએ. કેમ? તો આ 30,000ની વસ્તીમાં ત્યાં પહોંચી વળવું. લોકોને પણ આ જે સ્વાસ્થ્ય શિક્ષણની આ હેલ્પ મોડ્યુલનો ઉદ્દેશ શું છે એવું આમાં એક મુદ્દો છે. તો ઉદ્દેશ એ છે કે વિદ્યાર્થીઓ પોતે જાગૃત થાય પોતાના સ્વાસ્થ્યને માટે, સમાજ પોતે જાગૃત થાય પોતાના સ્વાસ્થ્યને માટે, ફક્ત ડૉક્ટરો ઉપર નિર્ભર ના રહે એના માટે. પછી ભાઈ કેન્દ્રીય આરોગ્ય કલ્યાણ મંત્રાલય ચાલે છે, આખું એક ડિપાર્ટમેન્ટ જ આપી દીધું સરકારે. કેમ? તો સમાજનું સ્વાસ્થ્ય, દેશના પ્રત્યેક માણસનું સ્વાસ્થ્ય સારું રહેવું જોઈએ. પછી રાષ્ટ્રીય આરોગ્ય કેટલી બધી યોજનાઓ, કુટુંબ કલ્યાણ યોજના છે, એઇડ્સ કંટ્રોલ પ્રોગ્રામ છે, મલેરિયા નિયંત્રણ યોજના છે, પોલિયો લાગણી યોજના છે, લેપ્રોસી નાબૂદી યોજના છે, ટીબી માટેની યોજના છે, અને સાથે સાથે આપણી સ્કૂલ માટે શાળા આરોગ્ય યોજના છે. સરકાર આટલા બધા પ્રયત્નો કરે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે શું થાય છે? સમજો કે તમે બીમાર છો અને બીમાર તમે પહોંચી ગયા અહીંયાથી દુબઈ પહોંચી ગયા ને, તો દુબઈ પહોંચી ગયા તો ત્યાં જો તમને એવું લાગ્યું આ માણસ સફિશિયસ છે, ભાઈ અને પ્રોબ્લેમ છે, તો એ લોકો એ માણસને એ કન્ટ્રીમાં ઘૂસવા નથી, એને ત્યાં જ એડમિટ કરી દેવા. તેને ક્લિયરિંગ ટાઈમ કહેવાય. આ જે પરિસ્થિતિ ઊભી થાય જ્યાં એને ત્યાં જ ફ્રીઝ કરી દીધો, હોસ્પિટલમાં એને રાખી દીધો. આ ક્લિયરિંગ ટાઈમ. મારા ફ્રેન્ડ અત્યારે ગયા મહિને ફોરેન જવાનો, મને એમ કે મારે મુંબઈ જવું. કેમ ભાઈ? તો એમ કે યલો ફીવરની રસી લેવી. જ્યાં સુધી તમે યલો ફીવરની રસી ના લો ને ત્યાં સુધી તમને કોઈ ફોરેનમાં જવા દે નહીં. તો આ સરકારના પ્રયત્નો છે આંતરરાષ્ટ્રીય સ્તરે, રાષ્ટ્રીય સ્તરે. WHO રાષ્ટ્રીય સ્તરે સ્વાસ્થ્યની વિભાવના કહેવાય ને, એટલા માટે WHO ની સ્થાપના થઈ. 1948માં યુએનએ આ WHO ની સ્થાપના કરી, જેથી કરીને વિશ્વનું આરોગ્ય સેટ થાય. નાકો એડ્સ કંટ્રોલ સોસાયટી આપણે ત્યાં ચાલે છે, ગુજરાતમાં પણ એને માટે સારા એવા પ્રયત્નો કરવામાં આવે છે. તો સરકારની તો ઘણી બધી કાળજી છે, સરકાર પુષ્કળ કામ કરે છે, પણ સાથે સાથે એમાં કામ કરવાની જરૂર આપણી છે. જરૂર છે. ઘણી વાર શું થાય, ગામડાઓમાં છે ને અભણ માણસોને ખબર જ નથી કે સરકારની આટલી બધી યોજનાઓ છે, સરકાર અમારા માટે આટલું બધું કરવા તૈયાર છે. તો આ હેલ્પ મોડ્યુલનો એક ઉદ્દેશ એ પણ છે કે લોકોને ખબર પડે. લોકોને કેવી રીતે ખબર પડશે? તમે વિદ્યાર્થીને કહેશો ને કે દીકરા જો સરકારે આટલી બધી યોજનાઓ રાખી છે તમારે માટે, તો તમે જઈને કોઈ દિવસ એનો ઉપયોગ કરો. એ વિદ્યાર્થી કદાચ બીમાર પડે ને તો પોતાના મા બાપને કહેશે, અને એ મા બાપ તેને ત્યાં લઈ જશે ને તો એ મા બાપને પણ ખબર પડશે. એટલે આ હેલ્પ મોડ્યુલનો ઉદ્દેશ શું? તો એક ઉદ્દેશ આ પણ કે સમાજ સુધી સ્વાસ્થ્યની જાગૃતિ થવી જોઈએ. સમાજ સુધી જો સ્વાસ્થ્યની જાગૃતિ નહીં આવે તો સમાજ કેવી રીતે સ્વસ્થ થશે? સમાજ સ્વસ્થ નથી થવાનો તો આપણો દેશ કેવી રીતે મજબૂત બનશે? તો ભાઈ આ એક વસ્તુ અગત્યની. તો સરકાર આટલા બધા પ્રયત્નો કરે છે, સરકારના પ્રયત્નો તો છે જ આ બધાની પાછળ, સાથે સાથે આપણા પ્રયત્નોની જરૂર છે. એને માટે માણસની પાસે કેટલાક એવું કીધું કે કેટલીક જીવનશૈલીઓ હોવી જોઈએ.
એ જીવનશૈલીઓ જો માણસ અપનાવે ને તો માણસ બીમાર ન પડે. તો સવારે સરસ મજાનું મસ્ત પ્રકૃતિનું વાતાવરણ 6 વાગે બહુ વહેલા કરી ઉઠાય પણ 6 વાગે ઉઠી જાઓ તો બી બહુ વાંધો નહીં. 6 વાગે ઉઠો, અડધો કલાક 15-20 માટે ખાલી આંખ બંધ કરીને બેસો. આંખ બંધ કરીને બેસો ને તો જાત જાતના વિચાર તો આવવાના જ. મને એવો મનુષ્યાણામ બંધમોક્ષ એવું કહેવાય. નહીં કશ્ચિત ક્ષણોપી જાતો તિષ્ઠતિ અકર્મ. માણસ એક પણ ક્ષણને માટે વિચાર્યા વિના કંઈ પણ કર્યા. અહીંયા બેઠેલા બધા માણસો મને સાંભળે તો છે પણ એ લોકોનું બીજું મન વિચારે છે. એ લોકોનું બીજું માઇન્ડ કન્ટિન્યુઅસલી વિચારે છે, કન્ટિન્યુઅસલી કંઈ ને કંઈ કામ કરે છે. એટલે એક પણ ક્ષણને માટે માણસ વિચાર્યા વિના વગર રહી જ નથી શકતો. તો ભલે અડધો કલાક 10 મિનિટ 15 મિનિટ બેસો પણ એ જે મનને કંટ્રોલ કરવાનો પ્રયત્ન કરશો ને તો મનમાં મજબૂતી આવશે, મન સ્વસ્થ થશે. યોગ અને પ્રાણાયામ છે એ આપણે માટે મુદ્રા, આપણે ત્યાં મુદ્રા વિદ્યા છે. આ મુદ્રા જ્યારે પદ્માસનમાં બેસવાનું હોય જ્ઞાન મુદ્રા કરવાની. આ જ્ઞાન મુદ્રાની સાથે સાથે એક્યુપંક્ચર, એક્યુપ્રેશરની આ પદ્ધતિઓ છે. ગમે ત્યારે ગમે તે આંગળી દબાવવાની અને ગમે તે મુદ્રામાં બેસી જાઓ, ગમે તે આસનમાં બેસી જાઓ એવું નથી. તો આ જે મુદ્રાઓ છે તે મુદ્રાઓ છે. આયુર્વેદની ચિકિત્સા, ઘરગથ્થુ આયુર્વેદ તો કેટલું હતું. રાજસ્થાન હતો ટ્રેનિંગ. તો રાજસ્થાન ટ્રેનિંગમાં તો અમારા એક મિત્રએ શું કર્યું, બપોરે ફૂલ તડકો ને તડકામાં નાહી લીધું. એ ભરાઈ ગયો તાવ. અને ત્યાં તો અમે તો એવા જંગલમાં હતા કે ડૉક્ટર બી નહીં મળે. મેં કીધું ભાઈ તાવ ભરાઈ ગયો, ડોન્ટ વરી, ચિંતા નહીં કર, કાંદો લાવીએ આપણે રસોડામાંથી. મને મારી મમ્મીએ શીખવેલું કે ભાઈ તાવ ભરાઈ જાય તો શું કરવાનું, કાંદો લેવાનો, ફોડી નાખવાનો, એનો રસ કરવાનો, એને માથામાં બરાબર લગાડી દેવાનો, હાથમાં લગાડી દેવાનો. અડધો કલાકમાં તાવ કટાક સે ફૂલ, બરાબર. તો એ અડધો કલાકમાં એનો તાવ જતો રહ્યો. ગોવાથી આજે પણ એ માણસ કોન્ટેક્ટમાં છે, ઇટ વોઝ ફ્રોમ ગોવા, બરાબર. તો એ આજે પણ, તો આજે આયુર્વેદ છે, આયુર્વેદ આપણા માટે પુષ્કળ શું કહેવાય કે ખૂબ ઉપયોગી વસ્તુ છે. તો આયુર્વેદ છે, આહાર વિહાર, એમાં તમે કાળજી રાખો. બપોરનો ટાઈમ હોય ને વધારે પડતું ખવાઈ જાય તો પછી મન સ્વસ્થ ના રહે એવું બને. એટલે સાહેબે કે કોઈએ કીધું કે ભાઈ જે ભૂખ લાગી છે એના કરતાં અડધું જ ખાઓ અને રાત્રે તો નહીં જ ઓછું ખાઓ. કે નહીં જ ખાઓ તો પણ ઋષિઓ જે હતા, પ્રાચીન મુનિઓ જે હતા તે એકટાણું કરતા હતા. કેમ કરતા હતા? ભાઈ શરીરને ખાવાની એટલી બધી જરૂર નથી પડતી. એને તો જસ્ટ થોડા ઘણા વિટામિન્સ જોઈએ એટલું મળી રહે ને તો શરીર કન્ટિન્યુઅસલી આપણું ચાલ્યા રાખે, એને બહુ વાંધો નથી આવતો. તો આ જે છે આને માટે WHO એક વાત કરે છે. WHO કહે છે કે માણસના જીવનમાં કેટલા કૌશલ્ય હોવું જોઈએ. 10 મિનિટ પણ નહીં, 5 જ મિનિટ પૂરું જ કરું છું, બરાબર. તો જીવન કૌશલ્યની વાત કરી છે. આ મોડ્યુલ પ્રમાણેની આપણે વાત કરીએ તો જીવન કૌશલ્યો કેટલાક હોવા જોઈએ. તો તે જીવન કૌશલ્ય એટલે શું? તો ભાઈ માણસ સારી રીતે જીવન જીવી શકે, સ્વસ્થ આચરણ કરી શકે, બીજાની સાથે પોતે સુખી સંપન્ન રીતે વર્તી શકે, એને માટેની કેટલીક ટિપ્સ એટલે જીવન કૌશલ્ય. એના માટે સૌથી પહેલા જીવન કૌશલ્યની વાત કરી છે તો સ્વજાગૃતિ, સેલ્ફ અવેરનેસ. એટલે ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ એવી સેલ્ફ જાગૃતિની વાત શંકરાચાર્યએ કરી છે. હું કોણ છું? મનોબુદ્ધિ અહંકાર ચિત્તાનિદાહમ. હું મન, બુદ્ધિ, અહંકાર, શરીર નથી. હું તો કોણ છું? ચિદાનંદ રૂપ શિવોહમ શિવોહમ. હું શિવનો અંશ છું, મારે શિવની પાસે જવાનું છે. આ અવેરનેસ હોવી જોઈએ. આ અવેરનેસને કારણે માણસ ખોટું કરતા પણ અચકાશે, ખોટું જોતા પણ અચકાશે. તો આ સેલ્ફ અવેરનેસ હોવી જોઈએ. પછી પરાનુભૂતિ, બીજાની પ્રત્યે સિમ્પેથી હોવી જોઈએ. અહીંયાથી હું જાઉં અને કોઈ પડેલો છે એને ફક્ત, અત્યારનો જમાનો તો કયો, કોઈ પડેલો હોય ને તો મોબાઈલથી એનો વિડીયો કરશે, બરાબર. પણ એમને કે એને જઈને ઊભો કરે એવું નહીં કરે. પેલો સેલ્ફી લેતા લેતા મરી ગયો તો સેલ્ફી લેતા લેતા મરી ગયો વિડીયો આવ્યો કે નહીં ભાઈ? કોઈકે તો એનો વિડીયો લીધો ને. સેલ્ફી લેતા લેતા મરી ગયો એટલે એનો મતલબ કોઈકે એનો વિડીયો લીધો, એને મરવા દીધો ને તું એનો ફોટો પાડતો. તો આ માણસમાં પરાનુભૂતિનો અભાવ થઈ ગયો છે. સમસ્યાઓ, પ્રોબ્લેમ સોલ્વિંગ, આ બુદ્ધિનું એક લક્ષણ છે. પ્રોબ્લેમ સોલ્વ, નાનો અમથો પ્રોબ્લેમ આવે એટલે નાના અમથા પ્રોબ્લેમમાં શું મળી ગયો? આ પ્રોબ્લેમ તો આવતા જ રહેવાના. લાઈફ ઇઝ સ્ટ્રગલ, બરાબર. જીવનમાં પ્રોબ્લેમ કોને નથી? બધાને જ પ્રોબ્લેમ હોય. તો આ સમસ્યા ઉકેલો નિર્ણય શક્તિ હોવી જોઈએ. કેટલાક માણસોની પાસે નિર્ણય શક્તિ જબરદસ્ત હોય અને કેટલાક માણસો નિર્ણય શક્તિ ખીલવવાની કોશિશ કરે તો એની જબરદસ્ત થઈ શકે. તો આ નિર્ણય શક્તિ હોવી જોઈએ. અસરકારક પ્રત્યાયન, હાઉ ટુ કમ્યુનિકેટ, કેવી રીતે બોલવું,
રીતે વર્તવું એ પણ બહુ જરૂરી છે. બીજાની સાથે બોલતા આવડવું જોઈએ. એટલે અમારા સંસ્કૃતમાં છે ને છેલ્લી સંબોધન વિભક્તિ, અને એ સંબોધન વિભક્તિમાં છે ને હે રામ એમ કરી ઓય અહીંયા એવું નથી. એવું ક્યાંય નહીં. સંસ્કૃત ભાષા એટલી સજ્જનોની ભાષા, એટલે હે રામ અત્ર આગળ છે, હે રામ અહીંયા એટલા પ્રેમથી અને એટલા માન સન્માનથી બોલાવેલો, તો કમ્યુનિકેશન ત્યાં જ અડધું જીતાય. તમે એને રિસ્પેક્ટથી બોલાવશો ને, પેલો માણસ તો અડધો તમારા ખિસ્સામાં એમ થાય, પછી તો કંઈ કામ કરવાનું રહેતું જ નહીં, એ ઓટોમેટિકલી તમારો થઈ જવાનું. એટલે કમ્યુનિકેશન હોવું જોઈએ. સર્જનાત્મક ચિંતન, તમે કઈ વેસ્ટમાંથી બેસ્ટ, એટલે તો સ્કૂલમાં વેસ્ટમાંથી બેસ્ટની સ્પર્ધાઓ રાખો કે કંઈક સર્જનાત્મક વિચાર, કંઈ વિચારે નકામામાંથી પણ. અમારા એક મિત્ર છે, એમની બાજુમાં છે, ખાલી જગ્યા પડી હતી, એણે મસ્ત મજાનું પોતાનું સર્જનાત્મક ચિંતન કર્યું અને એ 10-15 હજારનો ખર્ચો કરી નાખ્યો. ને એટલું સરસ ખેતી કરી નાખી. એક દિવસ એની પાપડી ને એના રીંગણ મને બી ખવાય. આ સર્જનાત્મક ચિંતન. આવું સર્જનાત્મક ચિંતન પણ આવું નહીં તો યાર એ ખાલી જગ્યામાં તો કચરો જ ભેગો થયો, પણ એણે એનો સદુપયોગ કરી નાખ્યો. તો આ છે. પછી તણાવ અનુકૂલન. આજે તમારા સ્ટ્રેસને તમે કેવી રીતે કંટ્રોલ કરી શકો એને માટે પ્રાણાયામ છે. યોગ દિવસ એટલા માટે જ આપ્યો છે, અને શરીરના તણાવને કંટ્રોલ કરવા માટે જુદા જુદા આસનો છે. આવી રીતની સ્વસ્થ જીવનશૈલીની વાત આ મોડ્યુલે કરી છે, અને એટલા માટે જ વર્ષો પહેલાં ઋષિઓએ એવી ગર્જના કરેલી, સર્વેત્ર સુખીના સંતુ સર્વે સંતુ નિરામયા સર્વે ભદ્રાણી પશ્યંતુ મા કશ્ચિત દુઃખમાં. બધા જ સુખી રહો, બધા જ નિરોગી રહો, કોઈને પણ દુઃખ ના આવે એવી એ ઋષિઓએ પ્રાર્થના કરી છે. પણ એ જ પ્રાર્થનાની સાથે હું છું. ધન્યવાદ.